મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ધોરણ 11નું ચેપ્ટર નંબર 1 આપણું પત્યું હતું. હવે ત્યાર પછી ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 જે છે તે તમારું 2 થી 3 માર્કનું ચેપ્ટર હતું અને એ ચેપ્ટરમાં ખાલી એક સવાલ તમને પેલો જે હતો મૂળભૂત બળો એ જ પૂછાયો છે. બાકી તો બીજું કંઈ એક માર્કમાં આવશે. બાકી જે ડબલ નીટ ગુજસેટ એની અંદર એ ચેપ્ટર આવવાનું નથી. પણ આ ચેપ્ટર જે છે એ આપણી જે ડબલ નીટ ગુજસેટ માટે બી એટલું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આપણા બોર્ડ માટે બી એટલે જે સ્કૂલની એક્ઝામ થશે એના માટે બી એટલું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર છે? એટલે એકદમ ધ્યાનથી જોજો. ચેપ્ટરનું નામ છે એકમો અને એકમ પદ્ધતિ. તો પહેલાં આપણે તમને હું કહી દઉં કે આપણે ભણવા બાબતની વાત કરીએ તો 4 થી 5 માર્કનું પરીક્ષામાં આવી શકે છે સ્કૂલની પરીક્ષામાં. બરાબર? આ જે વેઇટેજ જે છે તે પ્રમાણેનું છે. ગયા વર્ષનું વેઇટેજ છે. આ વર્ષે તો હજુ કોઈ વેઇટેજ આવ્યું જ નથી. એટલે 4 થી 5 માર્ક્સનું ગયા વખતનું વેઇટેજ હતું. બરાબર? એકમો અને એકમ પદ્ધતિ. તો પહેલી વસ્તુ એકમ કહેવાય કોને? બરાબર? અહીં હું પહેલો જ સવાલ લખું છું કે એકમ એટલે શું? બરાબર? એકમ એટલે શું? કોને કહેવશું એકમ? તો હું તમને એવું કહું કે દાખલા તરીકે તમે કાપડ લેવા ગયા અને કાપડવાળાની દુકાને જઈને શું કહેશો કે ભાઈ મને 5 કિલો કાપડ આપો. એવું કહેશો? 5 કિલો કાપડ આપો એવું કહેવાય નહીં. એટલે તમે કાપડ કેટલું કહેશો કે ભાઈ 5 મીટર કાપડ આપો કે 10 સેન્ટીમીટર કાપડ આપો કે 2 ફૂટ કાપડ આપો. તો આ જે છે સેન્ટીમીટર, મીટર, ફૂટ એ એકમ થયો. અને જે આપણે કાપડ લંબાઈમાં લઈએ છીએ એટલે લંબાઈ એ ભૌતિક રાશિ થાય છે. બરાબર? આપણને તો પેલી 12 રાશિઓ ખબર હતી, તુલા ને કુંભ ને મીન ને વૃષભ ને, પણ એ બધી ભવિષ્યની રાશિ છે. ભૌતિક રાશિ આપણી બધી છે, લંબાઈ, દળ, કદ એ બધું આપણે આમાં ભણવાનું છે. તો એકમ કોને કહેવાય? તો કોઈ પણ ભૌતિક રાશિ હોય, ભૌતિક રાશિ જે લંબાઈ, દળ, કદ એ બધી ભૌતિક રાશિ છે, એ ભૌતિક રાશિના પ્રમાણિત માપને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? એકમ. બરાબર? યાદ રાખો કે હું દૂધ લેવા જઈશ તો હું એવું નહીં કહું કે મને 2 લીટર દૂધ આપો. હું એવું કહીશ કે 2 લીટર દૂધ આપો કે ભાઈ 2 મિલીલીટર દૂધ આપો. બરાબર છે? તો આ બધી વસ્તુ એ પ્રવાહી છે. પ્રવાહીનો એકમ લીટર, મિલીલીટર એ બધો થાય છે. પેલું લંબાઈ જે છે એનો એકમ મીટર, સેન્ટીમીટર, ફૂટ આ બધું થાય છે. દાખલા તરીકે તમે વજન કરાવવા ગયા તો તમને કોઈ એવું નહીં કે ભાઈ તારું વજન જે છે એ ભાઈ 10 લીટર છે, 10 કેજી, 10 પાઉન્ડ. ફોરેનમાં જાઓ તો તમારું વજન પાઉન્ડમાં ગણાય. આપણા ઇન્ડિયાની અંદર એ બધું વજન કેજીમાં ગણાય. તો આ બધા જે છે એ રાશિના આપણા એકમ થયા. એટલે એકમની વ્યાખ્યા શું છે કે કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને શું કહેવામાં આવે છે? એકમ કહે છે. શું કહે છે? એકમ કહે છે. બરાબર છે? એટલે આ સૌથી પહેલી એકમની વ્યાખ્યા થાય છે કે એકમ કહેવાય કોને? તો કે ભાઈ કોઈ પણ રાશિના પ્રમાણિત માપને શું કહેવામાં આવે છે? એકમ. એટલે આ પહેલું કયું તમારું એકમ. હવે એકમના પ્રકાર છે. એકમના પ્રકાર. તો એકમના 2 પ્રકાર આવે. એ પ્રકાર આપણે યાદ રાખજો. ભૌતિક રાશિ અલગ છે ને એનું માપ એટલે એકમ. ભૌતિક રાશિ એટલે મેં તમને કીધું લંબાઈ, દળ, કદ, બરાબર, પછી ઘનતા, આ બધા ભૌતિક રાશિ થાય છે. અને એનું પ્રમાણિત માપ કે ભાઈ કદ હોય તો એને મીટર ક્યુબ જ કહેવાય, સેન્ટીમીટર ક્યુબ જ કહેવાય. એ ફિક્સ જ છે. તો એને આપણે એકમ કહે છે. હવે એકમના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે મૂળભૂત એકમ અને બીજો પ્રકાર છે સાધિત એકમ. 2 એકમ છે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્ક માટે એકમના પ્રકાર, એકમની વ્યાખ્યા પૂછે છે 1 માર્કમાં, અથવા તો મૂળભૂત એકમ કે સાધિત એકમની વ્યાખ્યા પૂછે છે. એકમના કેટલા પ્રકાર છે? 2. પહેલી મૂળભૂત એકમ અને બીજો એકમ છે સાધિત એકમ. તો મૂળભૂત કોને કહેવાય અને સાધિત કોને કહેવાય? તો પાછું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે હું અત્યારે પરીક્ષામાં બેઠો છું. બરાબર? મારી પાછળ એક છોકરો છે, એની પાછળ બીજો છોકરો છે. દાખલા તરીકે મારું નામ સાગર છે, પાછળ જે છે વિનય નામનો છોકરો બેઠો છે, એની પાછળ જે છે એ સુરત નામનો છોકરો બેઠો છે. તો વિનય જે છે એને ઘેરથી એવું જ નક્કી કરીને આવે
કે ભાઈ મારે તો સાગર અને સૂરજ પર ડિપેન્ડ રહેવાનું છે, એ લોકો જેટલું લખે એટલું જ મારે લખવાનું, એને જેટલું આવડે એટલું જ મારે લખવાનું, બીજું મને કશું આવડે તો એ જે છે પૂરેપૂરો બે માણસ પર ડિપેન્ડ રહ્યો. તો એવી જ રીતે જે એકમ બીજા એકમ પર ડિપેન્ડ રહે તો એને કહેવાય સાધિત એકમ. શું કહેવાય? પણ જો સૂરજ અને સાગર જે છે તે લોકો એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે જાતે જ લખવાનું, પેલાને તો કશું આવડવાનું છે જ નહીં, અને કોઈ બીજાને પૂછીએ ને કંઈ ખોટું લખાવે એટલે હું પોતાના પર નિર્ભર રહીશ, એટલે એ એકમને આપણે કહીશું મૂળભૂત એકમ. કે જે એકમ બીજા કોઈ એકમ પર આધાર રાખતો નથી તો તેવા એકમને કહેવામાં આવે છે મૂળભૂત એકમ. અને જે એકમ કોની પર આધાર રાખશે? મૂળભૂત એકમ પર આધાર રાખશે તો એને કહેવાશે સાધિત એકમ. બરાબર છે? તો ફરીથી એકવાર મૂળભૂત એકમની વ્યાખ્યા યાદ રાખવાની છે કે જે એકમ કોઈ એકમ પર આધાર રાખતો નથી તેને શું કહેવામાં આવે છે? મૂળભૂત એકમ કહેવાય છે. સાધિત એકમની વાત કરીએ તો જે એકમ મૂળભૂત એકમ પર આધાર રાખે છે તેને સાધિત એકમ કહે છે. એટલે મૂળભૂત એકમ એટલે કે જે એકમ કોઈ એકમ પર આધાર રાખતો નથી. દાખલા તરીકે આપણે વાત કરીએ મૂળભૂત એકમની તો એનો ઉદાહરણ તમને હું કહું તો કે ભાઈ લંબાઈ રાશિ છે તો લંબાઈનો એકમ મીટર. બરાબર? હું અહીંયા લખું છું લંબાઈનો એકમ મીટર. બરાબર? આ એની જાતે આવેલો છે, કોઈએ બનાવેલો નથી. બીજું વાત છે દળ. દળનો એકમ કિલોગ્રામ. આ બી એની જાતે આવેલો છે, કોઈએ બનાવેલો નથી. ત્રીજી વાત કરીએ સમય. સમયનો એકમ સેકન્ડ. આ બી એની જાતે આવેલો છે, કોઈએ બનાવેલો નથી. પણ વાત કરીએ સાધિત એકમની. ક્ષેત્રફળનો એકમ છે મીટરનો વર્ગ. કઈથી આવ્યો? મીટર પર. મીટરને બે વાર ભેગા કર્યા તો ક્ષેત્રફળનો એકમ બન્યો. બાકી એની કોઈ એ નથી કે જાતે એકમ બનાવી શકે. તો એકમને કયો એકમ કહેવાય? સાધિત એકમ. હું વાત કરું છું ઘનતા. તો ઘનતાનો એકમ છે કેજી પર મીટર ક્યુબ. તો કેજી દળનો એકમ છે, મીટર ક્યુબ એ લંબાઈ પર જે છે બે ભેગા કર્યા ત્યારે ઘનતાનો એકમ બન્યો. તો યાદ રાખો કે જે એકમ મૂળભૂત એકમ પર આધારિત છે તો એને કહેવાય સાધિત એકમ, અને જે એકમ બીજા કોઈ એકમ પર આધાર નથી તો એને કહેવાય મૂળભૂત એકમ. યાદ રાખવાના છે મૂળભૂત 3 જ એકમ છે: મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. આ 3 એકમ છે અને 3 રાશિ છે, ધ્યાન રાખજો એકદમ. લંબાઈનો એકમ મીટર છે, દળનો એકમ કિલોગ્રામ છે અને સમયનો એકમ સેકન્ડ છે. એટલે 3 જ મૂળભૂત એકમ થાય: મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. આના ઉપરથી જ બધા એકમો બને. બરાબર છે? તો આ એક વસ્તુ થયું એકમના પ્રકાર. આ પહેલો ટોપિક તમારો પૂરો થયો એકમ. હજુ અંદર બધું ચાલ્યા જ કરશે, પણ પહેલા વ્યાખ્યા પૂછાય તમને 1 માર્ક મળો, બધું 1 માર્ક મળે. હું લખતો જ જાઉં છું કે કેટલા માર્કમાં તમને આવી શકે છે. 1 માર્કમાં આવી શકે છે કે ભાઈ એકમ એટલે શું, એટલે એની વ્યાખ્યા પૈકી. પછી કે મૂળભૂત એકમ એટલે શું, એની વ્યાખ્યા પૈકી. સાધિત એકમ એટલે શું, એની વ્યાખ્યા થઈ. અથવા તો તમને કોઈ 5 એકમ આપી દેશે: મીટર છે, કિલોગ્રામ છે, સેકન્ડ છે, મીટર સ્ક્વેર છે, અને એવું કે ભાઈ મૂળભૂત અને સાધિત એકમમાં વર્ગીકરણ કરો. તે બી 1 માર્કમાં પૂછી શકાય છે. બરાબર? એટલે આ એક વસ્તુ તમારો ટોપિક પૂરો થયો. હવે વાત કરવાની છે એકમ પદ્ધતિ. એકદમ ધ્યાનથી જોજો સ્ટુડન્ટ્સ, 2 માર્ક માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. થિયરી છે આ એકમ પદ્ધતિ. આ શું કામ કરે, આનું કામ શું? તમને એમ બી કઈ બી બોલો ને એટલે તમારા દિમાગમાં એક વસ્તુ આવે કે ભાઈ આનું કામ શું છે. તો હું દાખલા તરીકે તમને એવું કહું કે તમે 5મા ધોરણમાં આવ્યા તો તમને ગુજરાતી લખતા શીખવાયું કે ભાઈ ગુજરાતી હંમેશા લીટીની નીચે લખાય. એટલે આ રીતે મારું નામ સાગર છે તો સાગર, આ ગુજરાતીમાં લખ્યું. પણ જો એ જ વસ્તુ મારે ઇંગ્લિશમાં લખવી હોય તો હું લીટીની નીચે લખીશ SAGA. આ સાગર. તો આ શું થયું? લખવાની પદ્ધતિ. આપણે કોઈ પદ્ધતિ માનતા નથી, આપણે તો વચ્ચે લખીએ. બે આ બી લઈને આ બી લઈને વચ્ચે. પણ આ કોઈ પદ્ધતિ નથી, આ બે લખવાની પદ્ધતિ છે. તો એવી જ રીતે એકમ દર્શાવવાની પણ એક પદ્ધતિ છે. યાદ રાખજો ધ્યાનથી. એકમ દર્શાવવાની પણ, એકમને કેવી રીતે દર્શાવાય
એની પદ્ધતિ છે ને આ તમને જઈ સુધી તમે 12મા પછી બી તમે કોલેજમાં જશો તો આનો કંઈક ને કંઈક જગ્યાએ ઉપયોગ થશે. કોઈ દાખલાની અંદર તમને એવું કહી દેશે કે ભાઈ એકમ આ પદ્ધતિમાં લો, બરાબર? એટલે ખાસ ધ્યાનથી જોજો એકમ પદ્ધતિ, બરાબર? હવે જોજો એકદમ ધ્યાનથી. એના કેટલા પ્રકાર છે? પહેલો છે FPS, બીજો છે CGS, ત્રીજો છે હમણાં એક જ સપાટામાં મળે MKS, ચોથો છે MKSA, બરાબર? અને પાંચમો જે છે એ તમારી SI, બરાબર? આ 5 પદ્ધતિ તમારે ખાસ જોવાની છે, બરાબર? એક છે FPS, બીજો છે CGS, ત્રીજો છે MKS, ચોથો છે MKSA અને પાંચમો છે SI. ધ્યાનથી જોજો. હવે એકમ પદ્ધતિ હંમેશા આ રીતે ડિપેન્ડન્ટ છે. પહેલો લંબાઈ, બીજું દળ અને ત્રીજો સમય. બધા એકમ આ રીતે લખવા લાગે. પહેલો એકમ હંમેશા કોનો આવે? લંબાઈનો, બીજો દળનો આવશે, ત્રીજો સમયનો. આમથી તેમ થવો જોઈએ નહીં. હવે દાખલા તરીકે તમને કીધેલું છે કે તમને એવું કીધેલું છે કે ભાઈ પહેલી સિસ્ટમ છે FPS. FPS નો મીનિંગ છે F મીન્સ થશે ફૂટ, P મીન્સ થશે પાઉન્ડ અને S મીન્સ થશે સેકન્ડ. એટલે કે લંબાઈનો એકમ થયો કોણ? ફૂટ, દળનો એકમ થયો પાઉન્ડ અને સમયનો એકમ થયો સેકન્ડ. એટલે જો તમને એવું કહે કે ભાઈ તમારે એકમ FPS સિસ્ટમમાં લેવાનો છે તો તમારો જો જવાબ લંબાઈનો હોય તો તમે શું લખશો પાછળ? ફૂટ. તમે જો સમય હોઈતો હશે તો તમે શું લખશો? સેકન્ડ. અને જો તમે દળ શોધ્યો હશે તો શું લખશો? પાઉન્ડ. આ ઉપયોગી છે. એટલે FPS એટલે શું થાય? ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. હવે વાત કરીએ આપણે CGS. C મીન્સ થશે સેન્ટીમીટર, સેમી, બરાબર? G મીન્સ થશે ગ્રામ અને S મીન્સ થશે સેકન્ડ. એટલે આમાં લંબાઈનો એકમ કોણ? સેન્ટીમીટર, દળનો એકમ કોણ? ગ્રામ અને સમયનો એકમ કોણ? સેકન્ડ. જ્યારે CGS કે તો જો તમે લંબાઈ શોધી હોય તો શેમાં લખવાની? સેન્ટીમીટરમાં. જો તમે દળ શોધી હોય તો શેમાં લખવાનું? ગ્રામમાં. જો તમે સમય શોધી હોય તો શેમાં લખવાનું? સેકન્ડમાં. હવે વાત છે MKS. M મીન્સ મીટર, K મીન્સ કિલોગ્રામ, S મીન્સ સેકન્ડ. એટલે આમાં લંબાઈનો એકમ કોણ? મીટર, દળનો એકમ કોણ? કિલોગ્રામ અને સમયનો એકમ કોણ? સેકન્ડ. આ ત્રીજી પદ્ધતિ છે. ચોથી પદ્ધતિ જે છે એમાં એક M એટલે મીટર, K એટલે કિલોગ્રામ, S એટલે સેકન્ડ અને એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહનો એકમ. એટલે લંબાઈનો એકમ મીટર, દળનો એકમ કિલોગ્રામ, સમયનો એકમ સેકન્ડ અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. તો આપણી 5 સિસ્ટમ છે, એમાંથી 4 આપણી થઈ. FPS એટલે બોલવાનું ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. CGS એટલે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. MKS એટલે મીટર, કિલોગ્રામ, સેકન્ડ. MKS એટલે મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર. થઈ ગયા 4 એકમ. એટલે હવે આ રીતે તમારે લખવાનું. તમારા 4 નામ લખી દીધા, બરાબર? હવે નીચે લખવાનું. પહેલું FPS. નીચે કેવી રીતે એક બતાવી દો તમને. એટલે આખો જવાબ તમને લખતા ફાવે. FPS લખો, અહીંયા લખી દેવાનું ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. નીચે લખવાનું કે FPS સિસ્ટમમાં લંબાઈનો એકમ બરાબર ફૂટ છે, સમયનો એકમ સેકન્ડ છે, દળનો એકમ પાઉન્ડ છે. એટલે 1ની 4 લીટી ભરાય. એટલે કેટલી છે? 5 છે. એટલે 20 લીટી. એટલે તમારો 2 પાના ભરાઈ ગયા. લાગે હું કે બહુ મોટો જવાબ લે, પણ મોડે તો ખાલી આટલું જ કે આ યાદ રાખવાની ટ્રીક છે, બરાબર છે? યાદ તમે આટલું જ રાખ્યું પણ લક્ષ